જોહાર, જય આદિવાસી। આજે ગુજરાત સરકારે ગુજરાત વિધાનસભામાં ગુજરાતના લોકો માટે બજેટ રજૂ કર્યું છે। ત્યારે બજેટનું અમે એનાલિસિસ કર્યું। ગુજરાતમાં 15% જેટલી આદિવાસીઓની વસ્તી છે। 1,25,00,000 આદિવાસીઓ વસે છે। 15મી નવેમ્બર જ્યારે મારા ડેડિયાપાડામાં ગૌરવ દિવસની ઉજવણી થતી હતી, તે દિવસે માનનીય વડાપ્રધાન શ્રીએ આવનારા 5 વર્ષમાં આદિવાસી સમુદાય માટે ગુજરાતને અમે 2 લાખ કરોડની જાહેરાત કરીએ છીએ, એવી મોટી જાહેરાત પણ કરી હતી અને બધાએ એમને અભિનંદન પણ આપ્યા હતા। ત્યારે આજના બજેટમાં આદિવાસી સમુદાય વિશાળ સમુદાય હોવા છતાં માત્ર ને માત્ર 5,425 કરોડની જ આજે જોગવાઈ થઈ છે। સાથીઓ, આપણે આગલા વર્ષમાં જઈશું। ગત રોજ વિધાનસભાની ચર્ચાઓ દરમિયાન મેં આદિજાતિ વિકાસ વિભાગ પર માહિતી માંગી। માનનીય નરેશભાઈ પટેલ દ્વારા વિધાનસભાના સન્માન્ય ગૃહમાં ઊભા થઈને એમણે માહિતી પણ પૂરી પાડી અને મને હાર્ડ કોપી પણ આપી છે। તમે જોઈ શકો છો, એમણે કીધું કે 24-25 દરમિયાન અમે 4,373 કરોડ રૂપિયાની જોગવાઈ આદિવાસી સમુદાયના વિકાસ માટે કરી હતી। એની સામે વપરાયા છે માત્ર ને માત્ર 3,373 કરોડ રૂપિયા। 1,000 કરોડ રૂપિયા ક્યાં ગયા એની કોઈ માહિતી નથી। એ જ પ્રકારે 2025-26માં 5,120 કરોડની આદિજાતિઓના વિકાસ માટેની જોગવાઈ કરવામાં આવી અને એમાં કેટલા વપરાયા? 2,410 કરોડ। 50% રકમ પણ વાપરવામાં આવી નથી। એ તમારા અને અમારા માટે ખૂબ જ દુઃખદ બાબત છે। આજે આદિવાસી વિસ્તારોમાં કુપોષણની સમસ્યા છે, સિકલ સેલની સમસ્યા છે, પીવાના પાણીની સમસ્યા છે, સિંચાઈનું પાણી આપવામાં નથી આવતું, કેટલા ગામોમાં રોડ રસ્તા નથી, મહિલાઓને ઝોલીમાં લઈ જતા રસ્તે મૃત્યુ પામે છે, આદિવાસી વિસ્તારોના દવાખાનાઓમાં પૂરતો સ્ટાફ નથી અને અનેક દવાખાનાઓમાં સિટી સ્કેન નથી, સોનોગ્રાફ નથી, સબવાહિનીઓ નથી। તો આટલી બધી જરૂરિયાતો છે, ત્યાં માર્કેટ નથી, યુવાનો ભણી ગણી છે, એમને રોજગાર નથી। તો આદિવાસી સમાજ તરસી રહ્યો છે અને આ ગુજરાત સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર જે આદિવાસીઓને હિતેચ્છુ સાબિત કરે છે, એ લોકોએ 5,120 કરોડમાંથી ગયા વર્ષે માત્ર 2,410 કરોડ રૂપિયા વાપર્યા છે। વિચાર કરો, એમણે તો 5,120 કરોડની જગ્યાએ 6,000 કરોડ વાપરવાના હતા અને પૂરક માંગણીથી વિધાનસભામાં લાવવાનું હતું, અમે બધા સહકાર આપતા। પણ આદિવાસીઓ સાથે જે અન્યાય થયો છે એ અમે ક્યારેય ભૂલીશું નહીં, લોકોને જાગૃત કરીશું। સાથીઓ, ગઈકાલે બીજી એક વાતની ચર્ચા અમારે બજેટ સત્ર દરમિયાન અમારી થઈ છે। તમે આ ચિત્ર જોઈને તમને ખ્યાલ આવશે કે આ ખૂબ જ ગંભીર બાબત છે। અમે માનનીય આદિજાતિ વિકાસ મંત્રીને સન્માન્ય ગૃહમાં પૂછ્યું કે પોસ્ટ મેટ્રિક અમે પૂછ્યું કે જે 1/7/2010થી ભારત સરકાર પુરસ્કૃત આદિજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે એના માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ હતી, જેમાં કેન્દ્ર સરકાર 75% અને રાજ્ય સરકાર 25%નો સહયોગ કરતી હતી, જેના કારણે આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે। કોઈ ANM કરે, કોઈ GNM કરે, કોઈ ડિપ્લોમા કરે, કોઈ ડિગ્રી કરે, કોઈ MBBS કરે, કોઈ BSc કરે, કોઈ MSc કરે, કોઈ ફાર્માસિસ્ટ કરે। એના માટે સરકારે 2010થી આ સ્કોલરશિપ ચાલુ હતી। હવે તમે જુઓ, 28-10-2024ના રોજ આ ભાજપની સરકાર એક પરિપત્ર બહાર પાડીને આ સ્કોલરશિપની યોજના એમણે બંધ કરી દીધી। એમણે કીધું કે અમે ગવર્મેન્ટ કોટાવાળાને જ શિષ્યવૃત્તિ આપીશું, અમે મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટાવાળાને નહીં આપીએ। સરકાર જ એક બાજુ 2 કોટા બનાવ્યા છે કે ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા। 50% ગવર્મેન્ટ ભરશે અને 50% મેનેજમેન્ટ ભરશે। હવે સરકાર જ એવું કહે છે કે ગવર્મેન્ટને આપીશું અમે, મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટાને નહીં આપીશું। 2024-25માં 60,000 વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટામાં એડમિશન લીધા હતા। એમનું શું? સરકાર એવું કહે છે કે મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટામાં, મેં પૂછ્યું કે મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટામાં કેટલા વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ મળનાર પાત્ર છે? એકને પણ નહીં, આ લખ્યું છે એકને પણ નહીં આપીશું। સાથીઓ, આજે હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય થઈ ગયું છે।
આગળ અમે એમના પરિપત્ર વિરુદ્ધ બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો, વિધાનસભાનો ઘેરાવો કર્યો, સન્માન્ય ગૃહમાં અમે વિરોધ નોંધાવ્યો, અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. બધા જ ધારાસભ્ય ત્યાં જોતા હતા, 2-4 ધારાસભ્ય સિવાય બધાએ અમને કોઈ સમર્થન નહીં આપ્યું. પણ આનાથી આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરવાના જે સપના જોશે એ એમનો સપનાઓ આમાં તૂટી જવાના છે. ક્યાંથી એમના પરિવારના લોકો જીએનએમ માટે 2 લાખ રૂપિયા ફી ભરશે? ક્યાંથી એમના પરિવારના લોકો MBBS માટે 5 લાખ રૂપિયા ફી ભરશે? એટલે આ ખૂબ જ ગંભીર બાબત છે, આપણે બધાએ નોંધ લેવી જોઈએ. હવે તમે જોશો, આપણે એના પછીની જે ચર્ચા અમારી હતી કે ભાઈ ડેડિયાપાડામાં માનનીય વડાપ્રધાન સાહેબ આવ્યા તો એમાં આપણા આદિજાતિ વિકાસ વિભાગમાંથી કેટલો ખર્ચો કર્યો? એમણે કીધું આદિજાતિ વિકાસ વિભાગમાંથી અમે 41 કરોડનો ખર્ચો કર્યો. માર્ગ અને મકાન વિભાગે 54 કરોડનો ખર્ચો કર્યો છે. ત્યાં આરોગ્ય વિભાગે ખર્ચો કર્યો છે, ત્યાં તાલુકા પંચાયતે ખર્ચો કર્યો છે, DRDએ ખર્ચો કર્યો છે, શિક્ષણ વિભાગે ખર્ચો કર્યો છે, નગરપાલિકાએ ખર્ચો કર્યો છે, કલેક્ટરે કચેરીએ ખર્ચો કર્યો છે. એ તો અલગ, પણ આ સરકારના કાર્યક્રમમાં માત્ર આદિજાતિ બાળકોના જે ફૂડ બિલ માટે પૈસા આવે છે, સિકલ સેલ નિવારણ માટે પૈસા આવે છે, કુપોષણ નિવારણ માટે પૈસા આવે છે, આંગણવાડી માટે પૈસા આવે, શાળા માટે, એમાંથી 41 કરોડ રૂપિયાનો ડેડિયાપાડામાં ખર્ચો કર્યો. અને કેવી બાબતમાં? એમનું બ્રાન્ડિંગ, પ્રિન્ટિંગ, હોર્ડિંગ્સ લગાવવા માટે, મહેમાનો માટે મુમેન્ટો લાવવા માટે, PMOનું સેટઅપ માટે, જે PM સાહેબ આવ્યા હતા એમનું સેટઅપ માટે, અને એમને આગેવાનોના મોટલોમાં નેતાઓના રહેવા માટે, એમના આગેવાનોની બસ, એમના આગેવાનોની માટે, પછી મોબાઈલ ટોયલેટ માટે 2 કરોડ 40 લાખ રૂપિયા. તો આ પ્રકારના આદિવાસી વિસ્તારના ગ્રાન્ટના પૈસા જો સરકાર વાપરતી હોય તો મને એવું લાગે છે કે આદિવાસી હિતેચ્છુ સરકાર આ હોઈ જ ના શકે. એમણે તો આદિવાસી માટે ભલે બજેટમાં 5120 કરોડની જોગવાઈ હોય, એમણે 6,000 કરોડ રૂપિયા વાપરવાના હતા અને પૂરક માંગણી વિધાનસભામાં લાવવાની હતી. અમે બધા સહકાર આપવા તૈયાર હતા, પણ જે બજેટ ફાળવ્યું એના પણ 50% નહીં વાપરીને સરકારે આજે સાબિત કરી દીધું છે કે આદિવાસી હિતેચ્છુ નથી. ત્યારે હું ચોક્કસ કહી, આ જાગૃતતા એ આદિવાસી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, એમના વાલીઓ, એ સંસ્થાઓ અને આદિવાસી સમાજને આવી જોઈએ. એમના નેતાઓ, સંસદો, ધારાસભ્ય આજે પાટલી થપથપાવે છે, એમણે તો 2027માં ટિકિટો લેવાની છે. પણ જનતાએ જાગવું પડશે ને આનો જવાબ માંગવો પડશે, તો જ આપણે આમાં સફળ થઈશું એવી હું અપેક્ષા રાખું છું. આજે જે હતી એ સરકારે આપેલી માહિતી આપના સમક્ષ મૂકું છું. જોહાર, જય આદિવાસી.